જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? એવું કે તમે બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગાવડિયા વ્લોગમાં. આજે છે સોમવાર છે તો આપણે મંદિરે જવાનું છે અને વાગી ગયા છે 7:30. તો આપણે આજે વહેલા ઉઠી ગયા છીએ 7 વાગ્યામાં, નહીંતર તો 9 ને 9:30 ને એવું હાયલા રાખે. પણ મેં કીધું આજે સોમવાર આપણે રહ્યા છીએ તો વહેલા ઉઠીને મંદિરે જઈ આવીએ ને, એમ પછી થોડું ઘણું વાંચી લઈએ. અને જો કામકાજ બધું જ એમને પડ્યું છે. અને પપ્પાને એ તો હવે જશે વાડીએ, કારણ કે ત્યાં પણ કામ હાલે છે. અને આજે કદાચ આપણે બપોર પછી કુતિયાણા પણ જવાનું થાય, કદાચ 50-50 તો તમને બતાવશું અમે. કારણ કે મારે ઘણી ખરી એવી સ્ટેશનરી લેવાની છે, મમ્મીને એને કપડાં ને એવું બધું ઘણું લેવાનું છે, તો જવાનું થશે. જો લગભગ તો થશે જ, પણ તો આ તો ના જવાનું થાય ને તમને એમ થાય કે રોગે રોગા આ તો કે જ છે કે કરતા તો નથી, એવું નથી. પણ આમાં ઓચિંતાનો પ્લાન બદલાઈ જ જાય. તો સારું, હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. તો A few inches later. તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના એકદમ રેડી થઈ ગયા છીએ. જવું છે મંદિરે શિવ ભગવાનના, તો આપણે ત્યાં જઈને તમને દર્શન કરાવીએ. અમે શિવરાત્રીના દિવસે ગયા હતા, આપણે વિડીયો લીધો પણ મૂકવાનો ભૂલાઈ ગયો, કારણ કે પૂરો જ ના થયો મિત્ર. એટલે મેં કીધું આજે તમને પાછા દર્શન કરાવી દો. A few moments later. મિત્રો આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને આવ્યું છે જે વાડીએ જેસીબી, કારણ કે ત્યાં કામ હાલે. ત્યાં જઈને જોઈએ, અમને નથી ખબર હું હાલે. એ તો કંઈક આ ઝાડવાને કાપવાના છે. તો સારું, હાલો ત્યાં જઈને મળીએ. ફાઇનલી મિત્રો આપણે વાડીએ તો પૂગી ગયા, અને જો આ દંગડા ને એવું બધું પડ્યું છે. નહીં કાલે જા ઓયડી કરવાની છે ને મોટી હોલ. મોસમ નીકળી પેલા કામ પતાવી નાખવું આપણે. હા, જો આપણે અહીંયા જેસીબી આવી ગયું, બતાવીએ તમને. જાય ગયું તો અહીંયા પપ્પાને બેઠા ત્યાં જીરીક જઈ આવીએ આપણે. હવે તો અહીંયા વાર જ નથી લાગતી. આ વાડીએ જવું તો હાલો હાલીને વયા ગયા, એટલી હાવ નજીક આપણી વાડી થઈ ગઈ. ને હમણાં તો વાડીને જ વિડીયો આવે, ખબર નહીં મિત્રો કેમ. તો જો અહીંયા કામકાજ હાલે છે બધું. બંધ થઈ ગઈ હાંધો કર્યો પછી રાજુભાઈ નવી હવે અહીંયા તો જીસીબી છે તો મારી ગયો ને આ ધડી તો આવી ગઈ. વડલો ને કાપીને બીજે જગ્યાએ વાવવાના છે, એટલે એ કાઢે છે. ને જો આ વાયર છે ને આ ઉપરથી જાય, ચાલો ઝૂમ કરીને બતાવું, દેખાય? ત્યાં છે ને વડલો ને એ બધું મોટું થાય ને એટલે નડે વાયરિંગમાં. તો અત્યારથી હોય ને કાઢી નાખીએ ને, એટલે બીજું કાંઈ નહીં. અને એ વડલા ને એ બધું પાછું વાવવાનું જ છે, એ બીજી જગ્યાએ વાવવાના છે. તો અત્યારે કાઢી છે એ. અને હાલો હવે આપણે ઘરે જઈએ, કેમ કે હજી રસોઈનું ને ટાણું થઈ ગયું છે. પછી બપોર પછી જવાનું છે આપણે બાબા, જવાનું છે આપણે કુતિયાણા, તો તમને ખબર જ છે. તો સારું, હાલો કન્ટિન્યુ. 2 hours later. તો જો કુતિયાણા જવાનું હતું, મેં ના કીધું અહીં ગમે ત્યાં ગોટે ચડી જાય. હું ને કલેજો નતા ગયા, પણ મમ્મી ને પપ્પા ને ગયા હતા. તો જો ઢગલો બંધ ખરીદી કરીને આવ્યા છે, નહીં મમ્મી? હા, આપણા ભૂમિતભાઈના લગ્ન આવે છે, એટલે થોડો સોળાથી તૈયારી ધીરે ધીરે ચાલુ કરી દઈએ ને. અને આપણે તો રાજકોટ જવાના છે ખરીદી કરવા, એટલે આપણે બધું ન્યાલના નવા વ્લોગ આવશે. તો આપણે અહીંયાથી આપણે અહીંનું ફાવે જ નહીં મિત્રો. એકચુઅલીમાં ગાંડ લગ જાય, પ્રાણ ચલે જાય, પર હવાબાજી ના જાય. એટલે મસ્તી કરું, કારણ કે આપણે રાજકોટથી જ કપડાં પહેરીએ એટલે મિત્રો. કેમ કે ત્યાં આપણે જેવું જોતું હોય ને એવું મળી જાય. આ બાજુ અહીંયા નાના નાના સિટી હોય ને એના કંઈ મળે નહીં, એટલે. તો સારું, હાલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે છે ને બોર્ડ એક્ઝામ માટે ટ્રાન્સપરન્ટ પાટીઓ અને પાઉચ 2 મંગાવી લીધા છે. કારણ કે તમને ખબર જ હશે કે બોર્ડમાં બધું આમ આરપાર દેખાય એવી વસ્તુ જ લઈ જવાની, કારણ કે ચીટિંગ ને ચોરીને ના કરી શકે બધા, એટલા માટે. તો આપણે મસ્ત મજાનું જો 2 મંગાવી લીધું છે.